તળાજા તાલુકાના ભાલર ગામ પાસેથી પસાર થતી કેનાલમાં એક વ્યક્તિનું અકસ્માતે ડૂબી જતા મોત થતાં પરિવારજનોમાં શોક છવાયો। બનાવની વિગતો સાથે વાત કરીએ તો ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ભાલર ગામ પાસેથી પસાર થતી મોટી કેનાલમાં એક આધેડનું ડૂબી જતા મોત થયું છે। જે મૃતકનું નામ જણાવી દઈએ તો રમેશભાઈ પાંચાભાઈ સાવડા ગામ ભાલર હોવાનું જાણવા મળ્યું હતું। હાલ તેમના મૃતદેહને તળાજા સરકારી હોસ્પિટલ ખસેડવા તજવીજ હાથ ધરવામાં આવી હતી। આ બનાવની જાણ થતાં 108 ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ત્યારબાદ પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી। મૃતકના મૃતદેહને તળાજા સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવા તજવીજ હાથ ધરી હતી। કેનાલમાં ડૂબી જવાથી આધેડના થયેલ મોતને લઈને પરિવારનો તેમજ ગામમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું હતું।